બીક લાગે મને બીક લાગે ઓય બાપા બહુ મને બીક લાગે ઓય બાપા બહુ મને બીક લાગે. બીક લાગે આખી રાત ઉતાય નહીં ને મને નો હોવા દીધો. બીક લાગે એટલી બીક લાગે તો ગોદડું ઓઢીને હુઈ જતા હોય તો એલા ગોદડું ઓઢીને હુઈ જાવ ને તો મારી પાસે એટલી બીક જ લાગે બોય. બહુ કરી હો તમે તો બીક જ લાગે એટલી બીક જ લાગે. તમે આમ નામ કરશો તો મારે કઈક કરવું પડશે. તો હું કરવું તારે? કઈક કરવું જોઈએ ને. તમે આમ નામ બીક લાગે તો મારે આ કેરીઓ પાડવા આવું કે આવું નહીં? બીક લાગે તો કરવું હું મારે ઊંઘે આવતી દે ગોદડું ઓઢું તોય પાછી બહુ બીક લાગે. બહુ બીક લાગે મારે હવે છે ને કઈક કરવું જોઈએ. હાલો તો હું કઈક વિચારું હવે. બાબા અહીંયા આવી આવો. હાલો વિચારી લીધું હવે. ના આવી આવું? હા હા લે. હા તે પણ હું વિચાર્યું બોલ. છે ને અહીંયા બેસી જાઓ. બેહો. હા લે. થોડાક આમ બેહો. હા ભાઈ લે ભાઈ લે. હવે છે ને હું અહીંયા કિલો સરખો હા તમે પકડી રાખો. પકડી રાખું. હા હા પડી નો થાય આડો નો થાય. વાહ ઓય બાપા તે મારો હાથ ભાંગી નાખ્યો. પણ તો પણ હરખું પકડાય ને તું પણ. હરખું તો કેમ પકડવું? આ તો પગે પકડો. હાલો પગે પકડું. હા હાલ. ઓય બાપા મારો પગે ભાંગી નાખ્યો. ઓય બાપા ઓય મારી ઓય 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 મારે લે પકડવું તારે જે કરવું એ કર. તો પણ નો પકડવી તો મેં કરવી. હાલો એ હું મારી રીતે હું કરી નાખી તો. એ હારું. હા જોઈ લો. બાબાને તો કઈક થઈ ગયું. હવે મારા કોક ને બોલાવા જાવો જોઈએ. ભાઈ તમે તો મને હાવ બીવડાવી દીધો. એમાં હું પણ હું તમને બોલાવા તો ખાય ખા ને એવું થઈ ગયો. હાલો ને જલ્દી. ઓલા ભાભાને કઈક થઈ ગયો. હે બાબાને શું થઈ ગયું વળે? એને ઓલું લાકડું વાગી ગયો કઈક થઈ ગયો. મને તો એવું લાગે ઉકલી નો જાય તો સારું એમ. અરે હાલો 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 ખાઈ ખા હાલો. તો ભાઈ હા હું જો કોની જરા કોને ખબર છે પપ્પુભાઈ? કોની વડે મને ઉપાધિ થાય કોની. એમાં હું શું કરું? હું કઈ થોડો ડોક્ટર છું. એમ નહીં પણ તો છે ને હવે મને બહુ બીક લાગે તો એનું હું શું કરું એમ કોની એમ. એક કામ કરો પપ્પુભાઈ બોલાવી આવો જાઓ.
એવું કરો? હા હા તે વાંધો નહીં, પદુભાઈ ને બોલાવીને આવું. હા. તો તમે પાછા અહીંયા રહેવા હો. અહીંયા જ છું. હા તે તો હું હમણાં આવું હો. કેમ પણ આજ તો કોકનો બગીચો હાથમાં આવી ગયો જોરદાર. કેરી તો જુઓ. તમને શું લાગે આ તો આદી બધી ખબર નહોતી એટલે નકર હું કઈ આ બગીચામાં આવી કેરીઓ લટકતી હોય ખરી? કાંઈ વાંધો નહીં, આજ તો હાથમાં આવી ગયો. હવે હવે જો તમે જલસા જ છે. એ પપ્પુભાઈ તમે હું તમે યાર એ ના હું તમને બોલાવા આવતો. કના બાબા ને છે ને એને કઈક થઈ ગયું, બેભાન થઈ ગયા. મને તો એમ લાગે ઉકલી ની જા હોય ને એમ. તો ઈ હું તમને બોલાવવા આવ્યો. એવું થઈ ગયું તો કાં છે? ઈ ના એને ખાટલે. હાલો હાલો તો. હાલો તો. બાબા તો હારી પેટ ટળી ગયા. હું એક કામ કરો, સપલું ઉઘાડો એમ. હે આભાને તો સપલું ઉઘાડ્યું તોય કઈ ન છું હું. અને નક્કી કઈક હારી પેટ કઈક થઈ ગયેલું તો છે જ. પણ હે પપ્પુભાઈ આ બધું છું કેવી રીતે? એમાં એવું હતું ને, આખી રાત બાબા હુતા નહોતા. આખી રાત બીક લાગે બીક લાગે બીક લાગે. આખો દી હવારમાં ઉભા છતાં બીક લાગે. પછી હું એને બાંધવા હાટો કિલો ધરબાવતા મેં પકડાયો. હાથે પકડ્યો તો હાથે વાગ્યો, પગે પકડ્યો તો પગે વાગ્યો. પછી મેં એમ કીધું મેં કીધું એક બાજુ વ્યા લાવ, હું નાખી દઉં યાર. મને થોડી ખબર હતી વાહે ઉભા છે. હું બળવાલી ખીલો ઠપકારવા જો ને એ લાકડું માથામાં વાગ્યું. પછી હું તો ધર્મીને પૂછવા રહો. મેં કીધું આમ જોઈ લો તો. મેં જોયું ત્યાં તો ટાઈડ બાબા સીતારામ થઈ ગયો. હા એટલે જ તી. અને આ બધું પૂરું ગાભા જેવું કરી નાખ્યું. હવે એક કામ કરો, પાણી લેતા હો. લેતા આવું. હે બાબા હું છું એટલી બધી ઊંઘ આવી ગઈ? ઊંઘ રે આવી છે. આને મારો ટકો તોડી નાખ્યો. આ કુડું ગાભા જેવું કરી નાખ્યું છો. મને કે એક વાર બે વાય ઠોક ઓય બાપા થઈ ગયું. પણ ક્યાંક ધ્યાન રાખીને ધંધો કરતા હોય તો આ તમારી માં અમે અમારા ધંધા મૂકીને આવવું પડે. હાલો પતુભાઈ ભાગીએ આપણે. હાલો. તડકાની ગરમી કરવી દીધી હવારના પોરમાં. એક તો પોસું રાફડા જેવું કરી નાખ્યું મારું માથું. તંબુરા જેવું મોઢું કરે. હાલે કઈક ઠંડુ લેતો હોય. હે ફજ્જા નથી. તું જ મારે ફજ્જા અમારી ટોકી ગયેલો છો 500 ની નોટ. મેં તો જઈ લીધા છે, મેં ને લીધા. હા ઓલા બે આવ્યા કા. હાલ તો જાય ભાઈ હાલ તો. પતુભાઈ આવડે તો દી દીધા હું ના આપડે કામ નું મેળ થાય. કામ કરવામાં હારે ઈ ધ્યાન ન રાખે ને ભોગવટા આપડે રે. બરોબર છે. તમને કહું આજ તો કોકના બગીચામાં ગડી ગયો કેવી કેરી હે. ના આવીને મને બોલાવી ગયા. બોલો બોલો જો હું એ ખેડતો ને તો મને ન્યા આવીને બોલાવી ગયા. એટલે તો કહું ધ્યાન ઈ ન રાખે ને ભોગવટા આપડે રે. બરોબર છે. હેલમાં જેવું બધું હું. ના પદુભાઈ
કાંઈ ફેલ મને જો બાપા બે ભાન પડી ગયા ને આમ જો તપાસ કરતો હોય ને આ નીકળી વાન છે ને હો હે તો મેં આવી ગયો હું લે તો હાલો હવે ભાઈ આવો તમે બે ખબર કાઢવા આવ્યા હો ને મારા 500 રૂપિયા સોરાઈ ગયા છે તમે લીધા ના ના બાબા અમે કઈ નહીં લીધા બોય શું કરશું નક્કી ત્યાં જ લીધેલા છે પણ મેં તો ક્યાં લઈ લીધા હોય હું પથુભાઈ ને બોલાવ્યો જરા હા ભાઈ ના એકલા હતા તો નક્કી આને લીધા હોય મેં નહીં લીધા હો બાબા એક કામ કરીએ અંધાઈના ખીચા તપાસો હાલો હા ઈ બરોબર કર્યું લે ઈ બધાના ખીસા તપાસી લે એટલે છે ને જે સોર હશે ને એ પકડાઈ રહ્યા આથી હું તો કારું નો કહું ખિસ્સા તપાસ હાલ હા તે ભાગો પદુ ભાઈ એ ઉભા રહેતા કેવા સોર લે તપાસ કરતા કરતા બાબા ના ખિસ્સા માં 500 રૂપિયા કાઢી ગયા કા બાબા તારા કારણે 500 નો થોર લાગ્યો